ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મોટો અલ્પેટમાં સમાચાર સામે આવ્યા છે, જેમાંથી આમ આદમી પાર્ટીના જે મુજબના ગણાતા નેતા રાજુ કરોપરાના અચાનક પક્ષના તમામ હોદ્દા પરથી આજે રાજીનામું આપી દીધા છે. રાજકારણનો ગરમ માળો આવી રહ્યો ગયો છે ત્યારે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મમાં ફેસબુક પર પોસ્ટ મૂકી તેમણે આ નિર્ણય જાહેર કર્યો છે. રાજીનામું આપવામાં પાછળ વ્યક્તિગત કારણ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાર્ટીના ટોચના નેતા ગોપાલ ઇટાલિયા સામેની લાંબા સમય નારાજગી આ રાજીનામા પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે. ચોટીલાથી વિધાનસભાના લડ્યા હતા કે કરોપરા રાજુના કરોપરા વર્ષ 2021-22માં આમ આદમી પાર્ટીના વિચારથી પ્રેરિત અને જોડાયા હતા, જેમાંથી 2022ની ગુજરાતના વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ તેમને ચોટીલા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા, જ્યાં તેમને મજબૂત લડત આપી હતી. જે નોંધે છે કે જેમાંથી તેઓને હજુ થોડા સમય પહેલા જ બોટાદ કેસમાં મુક્ત થયા હતા, જે જેલમાં મુક્તિના ગણતરીમાં દિવસોમાં જ પાર્ટીની અલવિદા કહી દેતા અનેક તર્કના વર્તિક સર્જાય છે કે ડબલ એમાંથી મોટા ફટકો સૌરાષ્ટ્રનો ખાસ કરીને ખેડૂતોને યુવાન નેતાના તરીકે સાપ ધરાવતા રાજુ કરોપરાનું જવું એ આપ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. શું તેઓને હવે પણ અન્ય રાજકારણી પક્ષોમાં ખેસ ધારણ કરશે કે પછી અપક્ષ તરીકે કાર્ય ચાલુ રાખશે, તેના પર સૌની મીડ અને મંડળી છે.